ભાવનગર શહેરના આકલોલ જુગાતનાકા પાસે ડબલપટ્ટી રોડ પર મસ્ત મોટો ભૂવો રોડ પર પડેલો જોવા મળી રહ્યો છે, જ્યાં ડ્રેનેજના મેનહોલનું ઢાંકણું અંદર ઘૂસી ગયેલું જોઈ શકાય છે. આ રોડ પરથી સેંકડોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થતા જોઈ શકાય છે, પરંતુ પ્રશાસન દ્વારા આની કોઈ મરમ્મત કરવામાં આવી રહી ન હોય તેવું જોવા મળી રહ્યું છે. જો કે કોઈ જાગૃત નાગરિક દ્વારા આ રોડ પર પડેલા ખાડામાં કોઈ અકસ્માત ન સર્જાય તેને લઈને પ્લાસ્ટિકની થેલી તેમજ પથ્થરની આડશ કરવામાં આવી છે, પરંતુ રાત્રિના સમયે જો આમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? ત્યારે તંત્ર દ્વારા કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં આ રોડ પર પડેલા ખાડાની મરમ્મત કરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.